છોટાઉદેપુરમાં તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુરના કાદરિયા ચોક ખાતે અહેલે સુન્નત વલ કસ્બા જમાત દ્વારા બાળકોને શિક્ષણ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ્ય સાથે એક ભવ્ય તેજસ્વી તારલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ છોટાઉદેપુર જિલ્લા શિક્ષણ અધિકારી એમ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો। આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. પરમાર, જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી હિના ચૌધરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં કાર્યકરો દ્વારા ઉપસ્થિત તમામ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટીના પ્રમુખ હાસમી સમીઉદ્દીન બાવા, નગરપાલિકાના સભ્યો, મુસ્લિમ સમાજના અગ્રણીઓ, શિક્ષણવિદો, યુવાનો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા। ધોરણ 1 થી 12 માં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનાર તેજસ્વી વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ચિહ્ન અને સન્માનપત્ર આપીને નવાજવામાં આવ્યા હતા। આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ તરફથી વહાલી દીકરી યોજનાના હુકમો એનાયત કરાયા હતા। નવજીવન મેડિકલ સ્ટોર દ્વારા ધોરણ 10 અને 12 માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને રોકડ પુરસ્કાર અને કસ્બા જમાત તરફથી અન્ય બાળકોને પ્રોત્સાહિત ઇનામો આપી પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું। કાર્ય પાડો છો એચએસસીમાં પ્રથમ અહેલે સુન્નત વલ કસ્બા જમાત પંથ છોટાઉદેપુર તરફથી તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી આનંદકુમાર એમ પરમાર સાહેબ, પ્રાથમિક વિભાગના જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જે.કે. પરમાર સાહેબ અને જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રી હિનાબેન ચૌધરીના વરદ હસ્તે ધોરણ 1 થી 12ના તેજસ્વી વિદ્યાર્થીઓએ જેઓએ સારા ગુણ મેળવી સફળતા હાંસિલ કરી છે તેમને ટ્રોફી, શિલ્ડ અને ભેટ સોગાદો આપીને એમને સન્માનિત કરવામાં આવ્યા હતા, પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં શ્રી હિનાબેન ચૌધરી, જિલ્લાના મહિલા બાળ વિકાસ અધિકારી તરફથી દીકરી વધામણા કીટ 8 આપવામાં આવી હતી અને વહાલી દીકરી યોજના હેઠળ ₹1,10,000ના મંજૂરી હુકમ 8 મંજૂર કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં નગરજનો તેમજ નગરના કોર્પોરેટરો, આચાર્યશ્રીઓ, શિક્ષકગણ અને માતાઓ, બહેનો ખૂબ જ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા મુખ્ય મહેમાનશ્રીઓએ ખૂબ જ સરસ વક્તવ્ય પૂરું પાડ્યું હતું અને છોકરાઓ અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવનાર અને આ કાર્યક્રમમાં ભાગ લેનાર દરેકને હું દિલથી આભાર વ્યક્ત કરું છું।